નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 3 કલાકમાં 4 વાર ભૂકંપ। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે 3 કલાકમાં 4 દેશમાં ભૂકંપ। ત્યારે મિત્રો વિગતવાર આપને વાત કરીએ તો ભારત સહિત 4 દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। માત્ર નેપાળ અને ભારતમાં જ નહીં પરંતુ તિબેટ અને પાકિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો છે। બિહારના પટનામાં અને નેપાળમાં લોકોને સવારે 2 અને 35 વાગે 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે પાકિસ્તાનમાં પણ સવારે 5 અને 14 વાગે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.5 હતી। શુક્રવારે સવારે 2 અને 48 વાગે તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।